હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું મારી ચેનલ સ્માર્ટ સ્ટડી બાય ડે માં. આજે આપણે નવોદય પ્રવેશ પરીક્ષાનો ભાગ 7 જોઈ રહ્યા છીએ, જે છે દર્પણ પ્રતિબિંબ આકૃતિ શોધો, જેના કુલ 4 ગુણ છે. અહીંયા આપણે મેં કે 3 પ્રશ્નમાં ઉદાહરણ સમજાવેલા છે, જે તમે સરળતાથી અને સારી રીતે સમજી લેશો એવી મને આશા છે. પહેલો પ્રશ્ન છે, એવી આપણે તીર એક નીચી તરફ આવે છે, એક ઉપરની તરફ જઈ રહ્યો છે, બાકી એક શૂન્ય આપેલ છે અને એક આડું લીટું કરેલ છે. આકૃતિમાં આપણે પહેલા સૌ શૂન્યથી શરૂઆત કરીએ કે કેવી રીતે આપેલ છે. પહેલી આકૃતિ આપણને છે વિરુદ્ધ દિશામાં હોવી પડે એમ, ઉલટી દિશામાં, વિરુદ્ધ દિશામાં હોવી પડે એમ કહેવાનો મતલબ. તો એને આપણે ફેરવવામાં આવશે તો કેવી આકૃતિ દેખાશે. સૌપ્રથમ તો આપણે જોઈએ કે 0 આ બાજુ હોવો જોઈએ, એટલે આમાંથી કયું નથી. પહેલી વાત તો કે આ આવશે નહીં, કેમ કે અહીંયા કઈ નીચે આપેલો છે 0, એનો મતલબ કે બી તો આવશે જ નહીં. ઓપ્શન આપણે કટ કરતા રહેશે એમ થોડું ધીમે ધીમે. પછી જે આપણે જોયા છે કે આડું એક લીટું આપેલું છે, જે આવી રીત છે, તો આ પૂરા ડાબી બાજુ ફેરવવામાં આવશે તો એ લીટું આવી રીત થઈ જશે. તો એ કેવો ઓપ્શન છે કે જેમાં લીટું છે તે આ બાજુ નથી, આ તો આવવાનું જ નથી. તો ડી વધ્યો કે ડી માં પણ આવશે નહીં, એટલે વધ્યા આપણા ઓપ્શન એ અને સી. આપણે એ અને સી માંથી ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો તીર એક ઉપરની તરફ જાય છે, નીચેની તરફ આવી રહ્યું છે. જો આપણે આવી રીતે કરીશું તો આવી રીતની આકૃતિ બનવી જોઈએ. આપણે એ કઈ આકૃતિ બને છે. અને બીજી વાત કે અહીંયા તો ત્રિકોણ છે જ નહીં, એટલે આપણો ઓપ્શન આવશે નહીં, એટલે આપણો જવાબ આવશે સી. બીજો પ્રશ્ન કે જેમાં એફ એ એન આપેલ છે, જેને પ્રતિબિંબમાં જોવામાં આવે તો તે કેવી રીતના અક્ષરો દેખાશે તે આપણે જોઈશું. ફેન આપણે આ બાજુ જોવામાં આવે તો કેવી રીતે દેખાશે એ આપણે જોઈશું. સૌપ્રથમ તો એન જ દેખાવાનો છે, ડાબી બાજુ દેખી જઈએ આપણે એટલે એન દેખાશે. એન આવી રીતનું દેખાશે. એન એ સેમ હતો એવો જ દેખાવાનો છે. એમ એ તો પ્રતિબિંબ એક જ દેખાશે, એટલે એન એ અને એફ ને આ બાજુ કરવામાં આવશે. એટલે આપણે આમાંથી જોઈએ આવું કયો ઓપ્શન છે જેમાં આવું આવશે એમ આવતું હોય છે. ચાલો તો અહીંયા એ છે, એફ છે એટલે આવશે નહીં. અહીંયા કને ઊંધો એફ છે એટલે આ પણ આવશે નહીં. એન છે કે જે આવી રીતના શરૂ થયું છે. આ બે ઓપ્શન જોઈ શકીએ, એન એન બે સેમ છે. એ ઊંધો છે એટલે આપણો જવાબ આવશે ડી. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ, જેમાં 7 કરેલા છે, પછી એક નીચે લીટું છે અને એક ત્રિકોણ જઈ રહ્યું છે. એને પ્રતિબિંબમાં જોવામાં આવે તો કેવી રીતે દેખાશે તે આપણે જોઈએ. પ્રતિબિંબ ડાબી તરફ જોવામાં આવશે એટલે એ આવી રીતની આકૃતિ દેખાશે આપણને. તો આપણે જોઈએ કે 4 ઓપ્શન માંથી કયો ઓપ્શન છે કે જે આવી આકૃતિ ધરાવતો હોવો જોઈએ. અહીંયા ત્રિકોણ નથી એટલે આ તો બિલકુલ આવશે નહીં. આ ઊંધો છે એટલે આ પણ આવશે નહીં. આ તેની વિરુદ્ધ દિશામાં છે એટલે આવશે નહીં, એટલે આપણો જવાબ આવશે બી.